કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે આગામી સમય ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. 8મા પગાર પંચને લઈને હવે દેશભરમાં ચર્ચાઓ તેજ થઈ છે. નેશનલ કાઉન્સિલ અને વિવિધ કર્મચારી સંગઠનોએ કેન્દ્ર સરકાર સમક્ષ પોતાની માંગણીઓનો વિસ્તૃત પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવમાં માત્ર પગાર વધારો જ નહીં, પરંતુ પેન્શન, રજાઓ અને પ્રમોશનલ નીતિમાં પણ આમૂલ પરિવર્તનની માંગ કરવામાં આવી છે. તો કઈ મુખ્ય માંગણીઓ છે, ચાલો જણાવી દો. તો સૌથી પહેલી માંગ છે પગારમાં મોટા ઉછાળાની. અત્યારે જે લઘુત્તમ પગાર 18,000 રૂપિયા છે તેને વધારીને સીધો 69,000 રૂપિયા કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ ફિટમેન્ટ ફેક્ટરને 3.83 ગણો વધારવાનું સૂચન પણ અપાયું છે. બીજી માંગ છે ઇન્ક્રીમેન્ટ અને પ્રમોશનની. દર વર્ષે મળતા 3% ઇન્ક્રીમેન્ટને બદલે હવે 6% ઇન્ક્રીમેન્ટની માંગ છે. એટલું જ નહીં, 30 વર્ષની નોકરીમાં 5 પ્રમોશન પાક્કા અને દરેક પ્રમોશન પર 2 વધારાના ઇન્ક્રીમેન્ટની વાત પણ મુકાઈ છે. ત્રીજી મુખ્ય માંગ છે પેન્શન અને રજાઓની. કર્મચારીઓ એનપીએસ કે યુપીએસ નહીં, પરંતુ જૂની પેન્શન સ્કીમ એટલે કે ઓપીએસ પાછી ઈચ્છે છે. સાથે જ મેન્સ્ટ્રુઅલ લીવ અને પેરેન્ટ કેર લીવ જેવી નવી સુવિધાઓની પણ માંગ કરી રહ્યા છે. જો સરકાર આ માંગણીઓ સ્વીકારે છે તો કર્મચારીઓના ખિસ્સા છલકાઈ જશે. આ માંગણીઓ વિશે તમારું શું કહેવું છે? સરકાર માનશે કે નહીં? કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. અને આવી જ મહત્વની ઇન્ફોર્મેશન માટે જોતા રહો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ.